ઓલા ખજૂરિયાના કામને તો કિયાયો છો. જો ખજૂરિયો કામે આવતો રહે ને તો મારે આ ઘરની બળતરા નહીં. હું રહ્યો ગામનો મુખી, મારે રોજ તાલુકામાં જવાનું હોય અને આ ઘર રેડા મૂકીને જાતા મારો જીવ હાલે નહીં. જો ખજૂરિયો આવતો રહે ને તો મારે કાંઈ ઉપાધિ નહીં. આવી તો ગયો હો તમે. કામ કે હારવા જો ખજૂરિયા 300 રૂપિયા લખે દાડી દે. એ પણ વાંધો નહીં, આપણે બોલી થઈ છે ઈ તો દીધો જ નથી મેં. અને ઠામડા ધોવા પડશે અને રાંધવું પડશે, પછી ન કહેતો. કાંઈ વાંધો નહીં, તમતા દીમાં કાંઈ નો ઘટે, મોજ કરો ને. ખજૂરિયા આ શું સોરસ તું? માવો લેવો હે પેલા. ખજૂરિયા જો તારે કામે આવો તો આવજે, માવો તો હું ખાવા જ નહીં દઉં. જો મૂકે તેમ મને માવો ખાવા નહીં દઉં તો મારે કામે આવવાનું નથી થતું. મારે ભલા મળ્યો છે નાનપણનું બંધાર, હું માવો તો ખાવાનો. જો તારે માવો ખાવો હોય ને તો મારે અહીં કામે જ નથી રાખવો. તું નીકળ આય. પણ તો નો કેતી ના આવો, છોટી પીડ્યા હોતે. મને થોડી ખબર હતી કે તું માવો અહીં ખાવા આવીશ. તે આખા ગામના માવા ખાય, નો ખબર હોય કે માવો ખાતો હોય માણા. આજ તો તું માવો લઈને આવ્યો, કાલ તો કોથરી પીને આય તો મારા અહીં ઘરમાં બધું પડ્યું હોય. હાલ નીકળ તું જા કામે. તમારા કામ ઉપર કઈ સંદો ન પડ્યો, છોટી પીડ્યા હું ગમી ને બીજે કામે ગયો થાય. એટલે વિયોજન ને પાછો મારા હાથ ઉપડી જશે. ઈ તો એ કામે આવ્યો છે, હાથ ઉપડી જાય એટલે સહન કરીને જાઉં છું. ને બે ફટાકા મને મારતા આવડે છે. અને કોઈ દિવસે ને ઘર બાજુ ડોકાતો નહીં. હાલો મારા બેટા આવા નવા હવે આ વ્યસન વાળાને છે ને કોઈ કામે રાખવાના થતા જ નથી. મારા બેટા ની ટપાલ આવી ગઈ છે અને અહીંયા તારા અક્ષર કુવાડે માર્યા. માત્ર તો મને આવડતું નથી. હવે કોના પાસે વસાવા જાવી આ ટપાલ? જો ગામમાં કોઈક બીજા પાસે વસાવા જાય ને તો મારે કાંઈક આ ખાનગી ટપાલ છે તો ગામનાને ખબર પડી જાય કે આ ભૂરા દાદાને તો આવી ટપાલ. મારા બેટાનો હા ઓલો હરિરામ આવે ને તો એની પાસે ટપાલ વસાઈ લઉં. આવી ગયો દીકરા? હા દાદા આવી ગયો, બોલો બોલો. આમ જો આ તારા દાદાને ટપાલ આવી. આલે વાંચ ભાઈ. ટપાલ ચીની છે દીકરા મને ખબર પડતી હોય તો હું તને કહું નહીં, હું તને પૂછું છું ટપાલ ચીની છે. દાદા ચીની છે કયો તો ખરા. એ મારે આવી છે ઉપરથી. એ એમ ઉપરથી નહીં, એ ગાંધીનગર થી. ઠેક ગાંધીનગર થી આવી એક. હારું હારું લ્યો. શું આન મૂક દો અંદર. એ મૂકવી નથી, વાંચીને મને સંભળાય આમાં શું છે. દાદા દાદા મને ક્યાં કોઈ દી વાંચતા આવડે જ છે. તો તને શું આવડે? મને જો ઠામડા ગહતા આવડે, પાણી ભરતા આવડે, ઠામણો લઈને બોરતા આવડે. હું ક્યાં કોઈ દી ભણવા ગયો? તમને ખબર છે નાનપણમાં મારે મમ્મી પપ્પા બે ગુજરી ગયા, મને કોઈએ ભણાયો જ નહીં, તો મને ક્યાં આવડે? અને જો હું ભણેલો હોય તો તમારા ભેગો સડક કામે હોય તો ચેક કમ્પ્યુટરમાં હોય માં બેઠો બેઠો કામ ન કરતો હોય. હા તો લાય જા ખાવાનું લઈને મીન ભરવા. મારો બેટાને ભણેલો નથી તો કેવડું મને ભાષણ આપી દીધું. આ ભણેલો હોત ને તો આ શું કરે? સારું કર્યું નથી ભણ્યો. એ મીન ભરવા મીન. મારું બેટું હવે આ કોના પાસે વસાવા જાવી? હા લાય મૂકી પાસે આવેલો જાવ. લે રંધાઈ ગયું અને પાણી ભરાઈ ગયું. હવે પોપટીઓ આવે ને પછી હારે બપોરો કરી લઈએ. ઓય ક્યાં જાસ? બાબા ગામમાં રમવા જાવ હું મારા ભાઈ બનાવી. રમવા ન જવું, હાલ બપોરો કરી લઈએ. ના બપોર હું આવીને કરી લઈશ પાછો. પણ ઉભો તો રે. હા હા મારો દીકરો દફતર નાખીને ભાગી જ જાય છે. ગામમાં કોઈ ટ્યુશન રાખે ને તો સારું છે, તો આ દફતર નાખીને ભાગે તો નહીં. લાય ગામમાં હેલો જો કોઈ ટ્યુશન રાખે એવું હોય ને તો આને ટ્યુશન મોકલી દેવો છે. મારો બેટો ખજૂરિયો તો કામે રહ્યો નહીં, હવે આજે રાંધવું પડશે. લાય રાંધી નાખ. એ આવો આવો દાદા આવો. દાદાજી અમારા ઘરે આવ્યા તમે? એ આવવું જ પડે મૂકી, આવવું જ પડે ને. એ આમ જોવો આ ઠેક ગાંધીનગર થી ટપાલ આવી છે. બોલો હું તો અભણ માણા, મને કઈ આમાં ખબર પડે નહીં. તમે વાંચીને કહો ને આ સીની ટપાલ છે. તો એટલે તો સરકાર કહે છે કે છોકરાને ભણાવો ભણાવો એટલે વાયલાથી હેરાન ન થાવ. પણ મૂકી અમારા વખતમાં ક્યાં નિશાળ્યું હતી ભલા મહિનો? એ નિશાળ્યું તો હતી પણ તમારા બાપા તમને ભણવા નથી મોકલતા.
દાદા હા આ ટપાલ રહીને તમારે પાક ધિરાણ ઉપાડ્યું તું તમે હા ભાગ ધિરાણ તો ઉપાડ્યું હોય છે ભરવા ગયા છો ના એ કઈ સંભાળ્યું જ નથી એ આમાં લખ્યું છે 5 વર્ષથી પાક ધિરાણ ભર્યું નથી આ વખતે આ સહેલી ટપાલ છે ભરી જાયજો નકર તમારી જમીન કબજે કરવામાં આવશે એટલે કે હરાજી થાય છે હા મારું બેટું મૂકી બોલો આ છે ને આ પણ માણસને આ વાંધો હવે અમને કઈ ખબર પડે નહીં આવી ટપાલું તેને કેટલી મૂક્યું છે પણ કઈ આપણને ખબર વિના શું કરવું હવે છેલ્લી ટપાલ છે આ હરાજી થઈ જશે ને મારું બેટું શું કરશું પણ અહીંયા ભરી દે તો હાલે ને હા એકવાર ભરી આવજો ને એટલે હાલશે મૂકી આ કેવું છે બોલો આ તમે થોડું ઘણું ભણેલા છો તે કેવું સારું પણ તું હું કહું એમ કરો ને કેમ આ ગામમાં જ્યાં ત્યાં જુવાના રખડે છે થોડાક તો ટ્યુશન રાખી દો ને 1 કલાકનું લે આ ભણવા આવે તો મને કાંઈ વાંધો નથી હું કાયમ 1 કલાક 5 વાગ્યાનો ટાઈમ 100 વાગ્યા સુધી ભણાવું અને ગામમાં 2 છોકરા ભણીને આગળ જાય છે તો આપણા ગામનું જ નામ આગળ આવશે ને હા અને ઈ બિચારાની જિંદગી સુધરી જાય ને આવી તો ભલે મૂકી હું જાઉં છું છોકરાને ટવકો કરતો જાય કે મૂકી ત્યાં 100 વાગ્યા પછી એને ભણવા વયા જાય 5 વાગ્યા મોકલી દેવાના 100 વાગ્યા સુધી હું ભણાવીશ હા તે ભલે 5 વાગ્યાનું કઈ ચાલ લાય છે ને રાંધવા જતો તો ને તો ભૂરા દાદા આવી ગયા હવે હે ને રાંધીને ખાઈ લો મારું બેટું મારે છે ને ઓલો છોકરો થોડુંક ઓછું કામ કરશે ને તો હાલશે એને છે ને મુખી ત્યાં ટ્યુશનમાં મોકલી દેવો છે એટલે મારે તો આ ટપાલુની ઉપાધિ નહીં આવી નથી ટપાલ વાંચી નથી લાય પણ આ ગામમાં કહેવાનું છે એ છોકરીઓ મૂકીને અહીંયા ટ્યુશનમાં જાયજો દાદા હા ત્યાં ટ્યુશન ચાલુ છે એ ઓલા મુખી નો રહ્યા એ એને 1 કલાકનું ટ્યુશન રાખ્યું છે અત્યારે જો હું ટપાલ વસાવીને જાયો અહીંયાથી મારે છોકરાને ટ્યુશન મૂકવો છે મારો બેટો દફતર નાખીને સીધો ભાગી જ જાય છે હા તે મોકલી દીજો આમ જો 5 વાગ્યા હો ઓહો મારું બેટું મારું 4 તો વાગવા આયા આ પોપટીયો ગામમાં વિયો ગયો લાય હે ને એને ગોતીને કાઢું ટ્યુશને આય કાનો ઉતરવા દો પગનો ડટો પણ નહીં અડાડું આયા પોપટિયા બેટા ખાવાની ખબર પડતી બાબા તમે ઘડી કા કર્યો પછી રમજે હાલ હવે તારા હાટુ કાકા હું ભૂખ્યો હું આ ખાધું જા મને ભૂખ લાગી છે હું ખાતો હો હવે તે તું બપોરો કરીને નતો આવ્યો ના એમણા માયો સૌ તે ભલા મને બપોરો કરીને નવાય ને હા. તારા બાપા થી વાહી આવે હતી હા તે હારું હાલ તો આઈને રહી હું ખાતો હો આથે જા આલ તમ તાર વાય નહીં સર હા પોપટીઓ ભલે હાંડકનો બપોરો કરીને આવે પણ તો એના ઉપર દાંતો નથી જ ઉતરવા દેવો તા હમણે ઘડી કાંઈ બેહું ને તો હમણે 2-3 ભાઈ બીજા આવી જશે આઈને બેહું છે એ દીકરા હા દાદા હાવડો મુદ્દે કા દાદા એ બટા આલે આ દફતર ઓલા મુખીએ ટ્યુશન રાખ્યું છે અને તારે ભણવા જવાનું છે દાદા તમે મને ભણવા કાઢજો એ હા દીકરા તું વાંચતા લખતા શીખી જા ને એટલે મારા ઉપાધિ નહીં વાહ દાદા વાહ હું તમારો આ ઉપકાર કોઈ દી નહીં ભૂલું સારું હાલો દાદા હું જાઉં ભણવા હો આને જા મારે 1 કલાક કામ તમતર નહીં થાય ને તો હાલશે ના ના દાદા મને વાંચતા લખતા આવડી જાય ને તો તમારે હું આ ટપાલ બપાલ વાંચ્યું હોય ને તો ઉપાધી નહીં હા હા હવે જો મારા દીકરો રહ્યો ને એ વાંચતા લખતા શીખી જાય એટલે મારે ટેન્શન નહીં પછી ભલે ને આવી 10 ટપાલો આવતી હોય તો એ વાંચી દેશે હા બાપા હા મને ભૂખ નથી લાગી એટલે હું રમવા વઈ ગયો તો તમે ખાઈ લો માં ન ખાવું હું દર્શન કરું મારું એ લેસન ન કરવું તારે જવાનું ઓલા મુખી નો એટલે ટ્યુશન ને ટ્યુશનમાં હા એ એવું ટ્યુશન ન જવાનું હોય શું ન જવાનું આમ સાની મને ઉભો થા જવાનું છે આવું મૂકી કરતા ને હું સાદું ભણેલો છું મૂકીને કાંઈ ન આવડતું હોય અરે મુખી તો કોલેજ કરેલા છે શું કાંઈ ન આવડતું હોય ના બાપા હું નથી જવાનું બધું તને શીખડાઈ દીશે હાલ ઉભો થા ના હું નથી જવાનું આમ હાલ તો થાક ને માર ખાવો હે હાલ લઈ લે દફતર નીકળ હા જાઉં છું પણ મારો દીકરો મારો કેવા લાડ કરે લે કે હું નથી જવાનો કે તું ન જાત શું તારો બાપો જાય લાય હવે હે ને બપોરો પી લો
વાગે બોલા હતા હું બસ બેઠો હતો કોઈ રંબા વાળો ન આવ્યો લાઈન એક ભાઈ બંને આમ ગોતું જડી જાય તો આપણે દી રહ્યો જાય કાયલા પકડ્યા કેમ આટા ચક્કર લઈને ઉપડ્યો એ વાળા મૂકીને ઘરે જાઉં છું કા મૂકીને ગીરે છો એ ટ્યુશન રાખ્યું છે 1 કલાકનું એવું છે અમારા બાપા કે અહીંયા જા તે બે બે લાલ માવો ખાઈ પૈસા એવું હા માવ બનાવે આ તઈ ભલા બના લાય હાલ ને તો નેસવાઈ જાય મારે મારું દીકરું મારું આ પૂરા ડોવાને કીધું તું 5 વાગે ને એટલે છોકરાને મોકલજો ટ્યુશનમાં પણ મારા બેટા એ છોકરા કોઈ આયા નથી મને એવું લાગે છે આ ગામના છોકરાને હે ને ભણવાની ઈચ્છા જ નથી નકર જેટલું મને આવડે છે એટલું આ છોકરાને ન શીખવાડી દઉં આય આય બેસ એક છોકરો તો આવી ગયો લે નક્કી ભૂરા દાદા કીધું દઈશે જ ગામમાં મુખી હા એકલા શીખવાડ છો કાકા અને બેટા કાંઈ નથી આવડતું મને એકલાય નથી આવડતું ને કકોય નથી આવડતું હું કોઈ દિવસે જો જ નથી તું હે ને કલાક કાયમ મારી પાસે આવજે તને એકલા શીખવાડી દઈશ અને કકોય શીખવાડી દઈશ આય પાટી આજો આજો તું છે ને આ એકડો જો ને પેલા ઘૂંટ ઘૂંટ કર હાલ અને બોલતો જાય એકડે એક એકડે એક એક આ આથી આ ઈ એકડે એક મારી ભૂરા ડોહે તો આખા ગામમાં કહી દીધું લાગે હો એકડે એકો એ આમી નો કે રામગરાજ એય મસ્તી નહીં કરવાની મસ્તી નહીં ભણવામાં ધ્યાન દ્યો આમાં એના પે જો આવશે હે હે પાટી કાઢ ગયો ગા પાટી ના મૂકી મને બધું આવડે છે મોઢું આમ કરતો મોઢું દેખાડ મૂકી તમાર મુખી ભણવાનું કરો મુખી મુખી એકલો દેજો એકલો બગડો કરી દે હવે મને બગડો હાલે મારી ગોટવા અને કેમ બોલવાનું બગલે બે બગલે બે એ હેરાન તને એકડા ના આવડતા એય ઉભો રહે તો મોઢું આમ કરતો કા મૂકી પણ આમ ઉભો થઈને થૂકવા જાસ ઘડીક તાણ અને કહેવાનું મોઢું સાઈ કરેસ માવો ખાઈને આવ્યો છો ને તો મૂકી મારા બાપનો માવો ખાવ તમારા બાપ ના ખાવ તારી જાતના એકો તો આયા હું મફતનું ભણાવું અને પાછા મારા બાપ હમાણો જાસ ઉભો થા ડોક્ટર ફિટ કર હાલ ડોક્ટર ફિટ કર અને આ બોટલે તારી નાય હાલ ખંભે સળાઈ ડોક્ટર પણ આ નીકળ નત ભણાવો લાખોનો માં તો માર્યો હવે મારું દીકરું મારું આખું કોનું છોકરું છે કે આટલું બધું હામું થાસ ઈનો મને તારા કરતા જાદુ આવડે આ ટ્યુશન કરી બેહી ગયો સર આવા માવાન સોફ્ટ જેવું ખાવું હોય ને તો આ ટ્યુશન માં જ નહીં આવવાનું તે મારે ક્યાં આમ તો આવું જ છે હા તો નીકળ હાલ હાલે આ એકડો બગડો ગુટ બગલે બે એક રે એક હવે સિરાય લીધું લે અને ઓલો ભણવા વિયો ગયો નિરાજ છે આજ ગામમાં ટેલિયા તો ન ઠોકે એ પાછો કાયો કાઈ નહીં મૂકી જેમને તેમ કેવા માંડ્યા મને મૂકી કરતા જાદુ આવડે તો મને 2 ઝાપડ ઠોકી દીધી મુખી એમ કે જ નહીં મુખી એવા છે જ નહીં પણ મને 4-5 ઝાપડ ઠોકી મને એમ કીધું ઘરે હોય તો એમ કીધું વગર વાકે હા. વગર વાકે ઠોકે જ નહીં મુખી તો મેં માવો ખાધો તો પછી ઠોકે જ છે ને. ખાવા ખાવાનું હે હે? બાબા રહેવા દો હા બાબા રહેવા દો બાબા બાબા જવા હે મામા? બાબા
નહીં ખાવ કોઈ દી મામા. હાલ અહીંયા મૂકવો આવો તને ઊભો થાય ઓય, ઊભો થાય હાલ લે લે હાલ ઓય, ના બાપા મારે નથી જવું ન્યા. નથી કેમ જાવ હોય ઊભો થા ના મારે અલે નથી જવું. ધક્કે લે લે આજે તો ઘરમાં કરે સમજે હાલ આમ આવતો થા હાલ લે કે માવો ખાને એટલે હવે ટાટિયા મોવડી મૂકી દેવા છે હાલ આમ કયો કા મૂકી એકલા ઘૂંટાઈ ગયા. તો આલુ કક્કો બોલું છું મારે હારનારે બોલજે ઓહ, ક કલમ નો ક કલમ ના કા, ખ ખટારા નો ખ ખટાલા નો ખા. ગ મૂકી આને ભલામણો તમે કાઢી મૂકો હો એ ભલામણાવ કાઢી જ મેં કે ને અહીં આવીને માવા ખાય અને નકરા અહીંયા પિસ્કારા મારે અને હું માવા ખાતા હોય છે ને એને હું ભણાવવાનો જ નથી લઈ જાવ આને અહીંથી પાછો ના હવે એ માવા નહીં ખાય અને માવા ખાય ને તો બાંધીને મારજો એને પણ આવવા ન દેતા અરે બહુ અપલકણું છે હામું થાતું તું અરે મારજો બહુ અપલકણું હોય તો મને નથી ખબર તમારો છોકરો છે નકર હું તમારા ઘરે જ લઈને આવે એ હવે માવા નહીં ખાય બરોબર અને હવે એને ભણાવજો ને ધ્યાન દીજો હરકી રીતે કાંઈ વાંધો નહીં ફોફો કાકા જો મને ખબર હોત ને તમારો છોકરો હે તો હું એને ઘરે જ ન આવવા દેત માવો બંધ કરાવી દેત ને ભણતરે સુધારી દેત તમે હવે ઉપાધિ ન કરતા તમ તાર હું એને ભણાવીશ હલે પાટી કાઢ ખોલ દફતર મારે પાટલી હોટી રાખવી જોઈએ નકર હાલ 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 તું આપણે ક્યાં બોલ્યા હતા ગણપતિ ગણપતિ. હા જો મારા કને તો મજુ યાદ તો રહી ગયું હવે ઘ ઘર નો ઘ ઘર નો ઘ, ચ ચકલી નો ચ ચકલી નો ચ. મૂકી આને બોલતો આને ક્યું બોલે? અલે તુંય બોલ